ફાઇનલી 6 વર્ષના લાંબા સમયગાળા પછી સ્ત્રી 2 આવી છે. કેવી છે આ ફિલ્મ એના ઉપર આપણે ચર્ચા કરીશું. શરૂઆત આપણે ક્લાઇમેક્સથી કરીએ. આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું છે ખબર તમને? આ ફિલ્મની રાઇટિંગ. જબરજસ્ત આ ફિલ્મની રાઇટિંગ છે. રિવ્યૂ શરૂ કરે ને પહેલાં તમને થોડીક વાત કરી દઉં. આ ફિલ્મ જ્યારે પૂરી થાય ને, તમે સિનેમાઘરમાં જોવા જાઓ, ફિલ્મ પૂરી થાય ને એટલે ઊભા થઈને હાલવા ન મળતા. આખી ફિલ્મ પતી જાય, એન્ડ ક્રેડિટ આમાં આખા પતી જાય અને થિયેટરમાં લાઇટો શરૂ થઈ જાય, બધા નીકળી જાય ને પછી તમે નીકળજો. કારણ કે જો તમે નીકળી ગયા વહેલા તો આ ફિલ્મનો જે મુખ્ય પોઈન્ટ, જે મેઇન મુદ્દો છે, આવનારી ફિલ્મ વિશેની વાતો, બધું તમારે મિસ થઈ જાય, તમારા પૈસા પડી જાય. આ તમને સીધી વાત કરી દઉં. કેમિયો છે, ઇમ્પ્રેસ કરશે. નવી ફિલ્મની જાહેરાત છે, ઇમ્પ્રેસ કરશે. ઘણું બધું છે એન્ડમાં. એટલે આ એક તમને સીધી અગાઉથી વાત તમને કરી દઉં. હોરર ફિલ્મો આપણે ઘણી જોઈ. એન્ડમાં શું હોય ખબર છે? રાડે રાડ ને બોકા હે આપણે દેશી ભાષામાં કહીએ ને, તો એ બધું થાય ને પછી અંતે પતી જાય. પણ આ ફિલ્મનો ક્લાઇમેક્સ છે ને એ થોડો યુનિક છે. ક્લાઇમેક્સની યુનિકનેસ એ તમને ઇમ્પ્રેસ કરશે. મેં તમને આગળ વાત કરી એમ ફિલ્મની રાઇટિંગ દમદાર છે. આની સ્ટોરીની તમને વાત કરું ને તો સ્ટોરી ભાગ 2માં નવી છે એમ કહી શકાય. હા, સ્ત્રી 1 સાથે આમ એટલી બધી ફિલ્મ કનેક્ટેડ છે, સ્ટોરી કનેક્ટેડ છે એવું ન કહી શકાય. પણ ભાગ 2ની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં એન્ડ હતો. પણ આમાં આખી સ્ટોરી નવી લખેલી છે. પણ એ સેન્સ બને છે કે હા, આવું થઈ શકે. બાકી ઘણી ફિલ્મોમાં કેવું હોય ખબર છે? ફક્ત ભાગ 2 નામ આપી દે. ભાગ પહેલા કાંઈ લેવા દેવા ન હોય. અને ભાગ 2 બનાવે, સ્ટોરીમાં કાંઈ લેવા દેવા ન હોય, પણ પરાણે ખેંચીને તાણીને ભાગ 2 બનાવી નાખે. એવું લગભગ 80% ફિલ્મોમાં થાય છે. પણ આમાં એવું નથી. સ્ટોરી નવી છે પણ સેન્સ છે કે ભાઈ હા, ચંદેરીમાં આ રીતનું પહેલાં હતું અને હવે આ રીતનું છે તો શું છે, એ બધું સેન્સ બને છે આમાં. એટલે એ પ્લસ પોઈન્ટ છે. સ્ટોરીની તમને વાત કરું તો ચંદેરીમાં જેમ ટ્રેલરમાં તમે જોયું હશે કે એક માથા વગરનો છે ને એનો આતંક મચેલો છે આખા ગામમાં. હવે એને ગોતવાનો છે અને એને ગોતવા માટે જરૂર પડે છે શ્રદ્ધા કપૂરની. તો શ્રદ્ધા કપૂર આ અપારશક્તિ ખુરાના અને પછી રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી આ બધાની મદદ કરશે, ગામને બચાવશે. શું થશે એ બધું જ આપણે આ ફિલ્મમાં જોવાનું છે. ભાગ 1નો ક્લાઇમેક્સ છે ને એ તમને થોડું આમ કન્ફ્યુઝ કરીને પૂરો થતો. અને તમે લોકો પછી ગૂગલમાં સર્ચ કરતા હતા કે ભાઈ શું થયું. તો આ ભાગ 2નો ક્લાઇમેક્સ છે ને એ કંઈક એવો જ છે. તમારે માથું તો ખંજોળવું જ પડશે. અને અહીંયા સ્ટોરી હજી પૂરી નથી થઈ. ત્રીજો ભાગ પણ આવશે. આખું યુનિવર્સ. આમાં ડિરેક્ટરનું જે વિઝન છે ને એ તમને આ ફિલ્મમાં દેખાય. એ વ્યક્તિએ શું વિચારેલું છે, એ શું કરવા માંગે છે હોરર યુનિવર્સ બનાવીને, એ બધું તમને આમાં દેખાય. અક્ષય કુમાર છે, ભેડિયા, બધા કેમિયો છે. અને એ તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે લગભગ. એટલે બધું ઇમ્પ્રેસ કરશે. મ્યુઝિક એ પણ તમને ઇમ્પ્રેસ કરશે. આ ફિલ્મની નબળાઈ શું છે ખબર તમને? VFX CGI ક્યાંક ને ક્યાંક થોડું નબળું લાગ્યું મને. થોડું CGI થોડું ટ્રાય કર્યું હોય તો થોડુંક બેટર થઈ શકે એમ હતું. અને ઇન્ટરવલ પછી થોડી તમને એવું લાગશે કે ફિલ્મ ખેંચાય છે. બાકી જો એક્ટિંગની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરનું કામ જબરજસ્ત છે. હવે પંકજ ત્રિપાઠી અને રાજકુમાર રાવ આ બે એક્ટર કેવા છે, કયા લેવલની એક્ટિંગ કરે છે, તમને મારે વધારે પડતું કહેવાની જરૂર નથી. તમે જાણો જ છો. એટલે એ લેવલનું કામ બંને આમાં કરેલું છે. કોમેડી સંભાળવાનું કામ પંકજ ત્રિપાઠીને આપ્યું છે. અને એમાં એણે 100% આપ્યા છે. એની પાસે જેટલા ડાયલોગ છે, એ જેટલા ડાયલોગ બોલશે ને તમને હસવું આવશે. એટલે કોમેડીવાળો આખો ડિપાર્ટમેન્ટ પંકજ ત્રિપાઠીના ખભા ઉપર હતો. એણે સંભાળી લીધો છે. રાજકુમાર રાવની એક્ટિંગ પણ જબરજસ્ત છે. એની પાસે જે કામ આવ્યું છે અને એની જે બોલવાની રિધમ તમને કહેવાય ને, એ રીતે જે બોલે છે જબરજસ્ત છે. અભિષેક બેનર્જી પણ જબરજસ્ત છે. અપારશક્તિ ખુરાનાનું કામ પણ જબરજસ્ત છે. એટલે પંકજ ત્રિપાઠી અને રાજકુમાર રાવને શ્રદ્ધા કપૂર નેક ટુ નેકની ટક્કર આપે છે. જરી કંઈ ઉપર નથી ને જરી કંઈ નીચે નથી. શ્રદ્ધા કપૂર એક્શનમાં પણ જબરજસ્ત લાગે છે. એક્શન, હોરર, કોમેડી આ બધી સિક્વન્સમાં આ ફિલ્મ છે ને એ તમને ઇમ્પ્રેસ કરશે. થોડા ડબલ મિનિંગ ડાયલોગ છે તો કદાચ થોડુંક સંભાળી લેજો. તમે ફેમિલી સાથે જોવા જાઓ તો થોડુંક આમ તેમ થશે. એક રેકમેન્ડેશન એવું છે, તમને હું રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ જોવા જાઓ ને એની પહેલાં સ્ત્રીનો ભાગ 1, ભેડિયા અને મુંજિયા આ 3 ફિલ્મ જોઈ લેજો તો તમને વધારે મજા આવશે આ ફિલ્મ જોવાની. કારણ કે તમે ડાયરેક્ટ એવેન્જર જોવા જાઓ,
હવે તમે આગળ કેપ્ટન અમેરિકા, થોર, આયર્ન મેન આ બધી ફિલ્મ જોઈ જ ન હોય અને ડાયરેક્ટ તમે એવેન્જર જોવા જાઓ તો તમારે માથું જ કંજોળવાનું થાય ને. એટલે ડાયરેક્ટ સ્ત્રી 2 જોવા ન જતા આની પહેલાં આગળના ભાગ છે ને આ બધા જોઈ લેજો ને તો થોડી વધારે મજા આવશે. અને ભાઈ 25 મિનિટનો જે ક્લાઇમેક્સ છે ને તમારા રૂવાડા ઊભા કરી દે. આ ફિલ્મનો ઇન્ટરવલ સિક્વન્સ અને આ ફિલ્મનો ક્લાઇમેક્સ આ ફિલ્મને હીરો બનાવે છે. અને આગળ હજી શું શું થશે એ તો આમ જોઈને જ એમ થઈ જાય છે કે ભાઈ ઓહો જમાવટ કરશે. એટલે પરફેક્ટ એન્ટરટેનર ફિલ્મ અત્યારે છે. ન જોઈ હોય ને તો હું તો રેકમેન્ડ કરીશ કે ભાઈ તમે આ ફિલ્મને જોઈ લો. 4 સ્ટાર આપીશ આ ફિલ્મને. તમે ઓલરેડી જોઈ લીધી હોય તો મને જણાવજો કેવી લાગે. ધન્યવાદ.